તમને વચાઈ ચપટી પડી કાકા આ કપૂરી છે ને એ તો નાનું બચ્ચું કહેવાય. બસ કહો બચ્ચું હોય ને ઈયોની માનું એના બાપા હુમલો કરીને રૂપિયા લે મફત નહીં આ મે ટાસ્કા જઈ દીકરી દીદી એના પાસેથી પોસ્ટલાવી પટાવીને કામ લેવાય. આ કોક ડાયું મોણા હાયું લાગે છે ઓના પાસેથી પરચુરન સલાહ લઈ લે વાત કહું દેખી એ મારું નામ કેતકી. આ બોલાવા પટાવા છે ના કેતકી કઈ હાથ મૂકવાની જગ્યા છે તે અહીંયા મૂકી દો છો કહું છું. કયો આ થયો હરામખોર ખબર નહીં પડતી માર તો બૈરોના ખપે જતો રહી છે આ બૈરો ભાઈ ને ખપે જો નહીં લ્યો આ આપડા બોલા પટા છે તમારા બૈરોની રોમાયણ બહુ મોટી છે આપડે બસમાં બહુ કીર્તિ હોય ને આપડે પગ અમને આડે ને એટલે બૈરો છે ને ફતેતા કરે અને આખી બસ ઊંચી કરે તો નહીં મોદરા કહેતા તો પેલા કેટલા બધા આપડા ઉપર પડી જાય. તમે છો ને બૈરો ફતેતા વાળા છો અમે છીએ ને આદમી અમે ખોનદોન છીએ તમારો પગ અમને આડે તમે ફતેતો ના કરીએ બીજો લોબો કરીએ લે અમે ખોનદોન કહેવાય તમે ઘરે ફાંસો ખાઈને મરી જઈએ. અમે ખોહા ના ખાય અમે તો લાડવા ખાઈને ઉઈ છીએ વાત કહું આ 20,000 રૂપિયા ખર્ચા છે ને બોલતી નહીં ચાલતી નહીં લે એમ ઓય ને જરા તમે કઈ ખવડાય તો પેડા મેં કીધું ને તારે પેડા ખાવા છે તે મેં તું તપેલી માવો ખાવો છે એટલે કે ના તો ભોડાને તપેલી ખાવી એવું ખવડાવાય પછી ક્યાંથી બોલે આવું તો શું ખવડાવવાનું મોઢામાં હોય તપેલી એને તપેલી માવો એ ના હોય તો શું કઈ ખવડાવવાનું પેડા ખવડાવાય ઘડ્યું ઘડ્યું મોઢું કરાવાય. એવું? હા જાઓ હું સમજાવી તમે ચોરે જઈને બેસો. એવું? સારા સારા કપડા પહેરો બનો હલામણ જેઠવો. હે? હા તો ખેતી નહીં શું પેરું પારો ડોક મને કેડિયું બગલાની પાકશું અરે માથે બધું બનો અલામત થઈ ગયો. વાત કહું હા આ તને જેમ કહું છું હા તું ગમે તેમ તો અમાર ઘરનું મોણે એ હું તમારા ઘરનું માણસ નહીં તમારા ભાઈબંધની વહુ. હા મારા ભાઈબંધની વહુ એટલે અમારા ઘરનું જ ના કહેવાય તું ના, હા, એવું નહીં બોલવાનું. આપણે પેલી વખત પેપડી બજારના જો તાણ તમે ના કીધું કે ઘરનું ભાડું આલી દેજો એ તો તમારે ઘેર કામ નથી કરતી હું એટલે. રાવ તમારામ તો અમે 50,000 ખોઈ નાખ્યા રહો છો તમે હા, એને જરા સમજાવજો સમજાવી દે. અરે કદાચ ના સમજે ને તો પણ તું ચમ કપડે છે લે એ કદાચ ના સમજે ને તો તો પણ તું સમજી દેજે એ અરે, રોટલા તું બની આલજે એમ કહું. સમજાવજે હો અને સમજી જજે કપૂરી પ્રેમની મજા ચાકી લીધી ને. શું ધૂળ ચાકી અરે તો પહેલે જ પડીએ માકી આ સા તારી રેલી આગળ પાણી છે મોઘું મોતી છતાના એમાં પાણી છે પાણી છું બેન પશુના બનારે હવે જીવીને શું કામ છે એમ થાય છે કે આજ મત્યા કરી લે. ના 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 આત્મહત્યા કરી તારા દુશ્મનો 16 તારીખે હો બચી ગઈ છે. તને કહેવાથી શું ફાયદો અરે એવા બનાવી દઉં. આ મને કેવું લાગે છે મને મને એવો પરણ્યો ભાવે બોલ્યું સાથે ના બિગડાવે નોકર થઈને નમતો આવે લાગે ભાઈ ભાઈ મને ગમતા મતો લાવે હીરા મોતીથી બનાવે બેટી બેટી દસ બિગડાવે જાય 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 અરે હોય એ મેઘ સમા હું વીજળી તોડી તોડી અરે હોય એ મેઘ સમા હું વીજળી તોડી તોડી કામણકારો મસ્ત બને એ કામણકારો મસ્ત બને હું બનું રાધિકા બોલી જાય 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 કોઈ દિવસે રાત કપૂતો રાજી રાજી રંગો કોઈ દિવસે રાત કપૂતો રાજી રાજી રંગો અને દીવાનો રૂપ રંગ પાપા ચડકા ચડકતો હોવે ઘડી તોય હો જોઈએ હોવે ઘડી તોય હો જોઈએ. ઘર ઘર મહી આનંદ ને સર્વસ્વય ઉલ્લાસ છે વાજિંત્ર કેરા નાદમાં માં સરસ્વતીનો વાસ છે સામે કળા છે નૃત્યની ઘેરું હૃદય આકર્ષતી જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે આજે ઘણેરા હર્ષ મોટા બેને જન્મ દિવસના અભિનંદન આવ વિક્રમ આજે તારી ખાસ જરૂર હતી મોટા ભાઈ રાત દરબાર ભરાઈ ગયો છે અને પ્રજાજનો આપને હાજરી માંગે છે તો જાઓ પ્રજાજનોને કહેજો કે હું હમણાં આજે હું હાજરી આપીશ અને હું નહીં અને તમે પણ કહેજો, હા?
કોઈ અજાણ્યા મુસાફર આપને મળવા માંગે છે. જાણો મુસાફર કોણ હશે? આવતો હશે કોઈ બિચારો યાત્રા નિમિત્તે. લાવો, અને વાત થઈ અંદર બોલાવો. માનવનાથને જન્મદિવસના અભિનંદન. કોઈ વિચિત્ર આકૃતિ લાગે છે. હા ભાઈ, તું કોણ છે? એક ગરીબ અશ્વપાલ, રસોઈયામાં પૂરેપૂરો પારંગત છે અને ક્યાંનો વતની છે? મગધ દેશનો. મગજથી મારવા સુધી આવ્યો છે. કારણ બને તો નોકરી માટે અને આપનો જન્મદિવસ નિહાળવા માટે. એટલે તું અસોઈયામાં પૂરેપૂરો પારંગત છે. મહારાજ, એકલી અશ્વવિદ્યા નહીં, પરંતુ સાથોસાથ પશુ પક્ષીની ભાષા પણ જાણું છું. તું કહ્યું તું પશુ પક્ષીની ભાષા જાણે છે તો કળાવાન હોવાથી તને મારા રાજ્યમાં જરૂર નોકરી મળશે, પરંતુ બદલામાં તારે મને પશુ પક્ષીની ભાષા શીખવવી પડશે. એ શોખ આપનો પૂરો નહીં થાય મહારાજ. એનું કારણ કારણ એ જ કે નારી હૃદયની ઈર્ષ્યા એટલે આ કટાક્ષ તું મારી પિંગલા પર કરી રહ્યો છે. દુનિયાની સમસ્ત નારીઓ ઉપર કરી રહ્યો છું. કારણ કે નારીનું હૃદય હળાહળ વિષથી ભરેલું હોય છે. વળી મેં એ પણ સાંભળ્યું છે કે આપ જેને આશ્રય આપો છો એને બેડીઓ પણ પહેરાવી જાણો છો. એટલે તું શાંતિરામ નામના બ્રાહ્મણની વાત કરે છે? અરે ભાઈ, એને તો મેં ક્યારની માફી આપી દીધી છે. તને તો હું એવું નહીં કરું. તને તો હું મારા ગુરુ અરે હા, મહારાજા, રાત દરબાર ભરાઈ ગયો છે. ભલે પિંગલા, હું રાજ દરબારમાં જાઉં. લો, આ તો એક પછી બે થયા. આમના અશ્વપાલ સિવાય મહારાજાને ચેન ન પડે અને કલાવતીના નૃત્ય સિવાય એમનો સમય ના જાય તો પછી મારું સ્થાન ક્યાં રહે? નારી હૃદયની ઈર્ષ્યામાં પડીને ખાક થઈ ગયું મહારાણી. અશ્વપાલ તું નહીં જાણતો હોય કે મારા સરસનો આધાર મહારાણીના શણગાર. આ મારો પહેલો દાવ. જાઓ કલાવતી, તમે શું થઈ ગયું છે? એ ઉભા રહો, જાઓ. ધીમે ધીમે જવા દો, સો જાય. બસ, ઈના રસ્તે જવા દો. કુદરતની લીલા સમજવા માટે દરેક મનુષ્યો તે અધીરા બને છે. દેખ, પાછું કોમેડી આવે એટલે હસવાનું. કુદરતની લીલા સમજવા માટે દરેક મનુષ્યો તે અધીરા બને છે. મીઠી સમીરની લહેરીઓ સૌ ગમ બોલાવે છે. છુકી તરુવો ડાળીઓ આનંદ મનાવે છે. એ ડાળ ઉપર પક્ષી આવે છે, વાતો કરે છે ને પરસ્પર દિલ બહેલાવે છે. પરંતુ એનો આનંદ તો તું એકલો જ માણી રહ્યો